કેમ છો મિત્રો? મજામાં ને? તો અત્યારે વ્લોગનો બીજો દિવસ છે અને વ્લોગની શરૂઆત ક્યાં છે ખબર તમને? લાલ કિલ્લા. વ્લોગની શરૂઆત લાલ કિલ્લા છે. અત્યારે ટિકિટ લઈએ, ટિકિટ લઈને અંદર જાય ને તમને બતાવીએ. જે આખું દિલ્હી ફરવાનું છે. અત્યારે વાગ્યા છે સવારના 10, સાંજના 7 વાગ્યા લગી કરવાનું છે તમને બતાવીએ. તો મિત્રો આ છે કંઈક લાલ કિલ્લો. પહેલાં તો આપણે ટીવીમાં જ જોયો હતો લાલ કિલ્લો, કોઈ દી રિયલ આંખની સામે તો જોયો, પણ આજે એ સપનું પણ પૂરું થઈ ગયું અને આંખની સામે લાલ કિલ્લો જોવાઈ ગયો. તો મિત્રો પહેલાં તો મને એમ હતું કે લાલ કિલ્લો ખાલી બહારથી જ છે, પરંતુ આજે મને ખબર પડી કે લાલ કિલ્લાની અંદર પણ ઘણા કિલ્લાઓ છે, રાજાની ગાદી છે, મસ્જિદ છે, બહુ ઘણું છે એમ. મુઘલ સમયનું આ બધું કંડારવામાં આવેલ છે. તો મિત્રો આ છે લાલ કિલ્લાના અંદરના વિડીયોઝ કે જે હું તમારી સાથે શેર કરી રહ્યો છું. તે બહુ એટલે બહુ મોટો છે. હું તમને કહી નથી શકતો શબ્દોમાં, એટલો લાલ કિલ્લો મોટો છે. જો તમે જોઈ જ રહ્યા છો કે કેવડો મોટો છે લાલ કિલ્લો. તો મિત્રો લાલ કિલ્લાને વિદાય આપી અને આપણે આવી ગયા છીએ ભારતના મહાપુરુષ એટલે કે મહાત્મા ગાંધીની સમાધિએ. જ્યાં મિત્રો મહાત્મા ગાંધીની સમાધિ છે તે આ જગ્યા પર આવેલી છે અને અનેક જેવા મહાન નેતાઓ કે જેણે ભારતને સ્વતંત્રતા આપવામાં મદદ કરી હતી એની સમાધિ આ જગ્યા પર આવેલી છે અને ઇન્દિરા ગાંધીની સમાધિ પણ આ જગ્યાએ આવેલી છે. જ્યાં મિત્રો આ મહાત્મા ગાંધીની સમાધિ છે જે તમે જોઈ રહ્યા છો, આ જ્વાલા સળગે છે તે મહાત્મા ગાંધીની સમાધિ ઉપર સળગે છે. મિત્રો મહાત્મા ગાંધીની સમાધિ આ રીતે હતી, તમે જોઈ રહ્યા છો. તો મિત્રો મહાત્મા ગાંધીની સમાધિ પણ તમે ફરી લીધી. હવે વારો છે આગળ તમે જોવો, થોડુંક સસ્પેન્સ હું તમારી હાટું બનાવી રાખું. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है. બાકી તમને આગળ વ્લોગ જોવામાં મજા નહીં આવે, એટલા માટે જ આગળ ક્યાં જાય તો તમને વ્લોગ જોવો તમને ખબર પડશે. ઓકે. તો મિત્રો તમે ગેસ કરો કે અત્યારે હું ક્યાં જઈ રહ્યો છું. એમ તો તમને ખબર પડી જ ગઈ છે કે હું ક્યાં જઈ રહ્યો છું, કારણ કે આ વિડીયોમાં એનું થોડુંક સ્મારક દેખાય જ છે, એટલે તમને ખબર પડી જ ગઈ છે. તો મિત્રો દિલ્હીમાં ઇન્ડિયા ગેટ ઉગી ગયા છીએ. ये तो लेटेस्ट न्यूज है. જોઈ રહ્યો છો ફાઇનલી. તો મિત્રો ઇન્ડિયા ગેટને વિદાય આપી અને આપણે આવી ગયા છીએ કુતુબ મિનાર ઉપર.
તો મિત્રો કુતુબ મિનારને વિદાય આપી અને હવે આપણે આવી ગયા છીએ દિલ્હીની શાંતમાં શાંત જગ્યા એટલે કે લોટસ ટેમ્પલ કે જો તમારે મહાશાંતિ પ્રાપ્ત કરવી હોય તો અહીંયા તમે આવી શકો છો. તમારો મગજ આખો ફ્રેશ થઈ જશે. આ હતું કંઈક લોટસ ટેમ્પલ, બહુ મોટું છે. અહીંયા દેશ વિદેશથી ઘણા લોકો પણ ફરવા આવે છે. એટલું આનું પ્રભાવ છે કે દેશ વિદેશથી લોકો ફરવા આવે છે અહીંયા કેટલા મને ફોરેનર પણ જોવા મળ્યા એટલે તમને કહું છું.